તો વધુ એક ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં એક રહસ્યમયી મોનોલિથ દેખાયું છે। એક રહસ્યમય પથ્થર દેખાયો છે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં સિમ્ફની પાર્ક ખાતે આ પથ્થર દેખાયો છે। આ મોનોલિથ ક્યાંથી આવ્યો તેની કોઈને જ ખબર નથી। મોનોલિથ એક સ્ટીલનું સ્ટ્રક્ચર છે। આ સ્ટ્રક્ચરની ઊંચાઈ છે 6 ફૂટથી વધુ। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એક પથ્થર દેખાયો છે થલતેજ વિસ્તારમાં। અમદાવાદના થલતેજના સિમ્ફની પાર્કની ઘટના છે આ। ત્યાં એક રહસ્યમય પથ્થર દેખાઈ આવ્યો છે। 6 ફૂટથી વધારે તેની ઊંચાઈ છે। તે એક સ્ટીલનું સ્ટ્રક્ચર ધરાવે છે। વધુ માહિતી માટે આયુષી યાજ્ઞિક જોડાય છે। આયુષી, થલતેજમાં જે રહસ્યમય પથ્થર દેખાયો છે, શું છે વધુ વિગતો? બિલકુલ બંસરી, જે રીતે મોનોલિથ નામનો આ પથ્થર જે છે તે અમદાવાદના એક ગાર્ડનમાં જોવા મળ્યો છે અને જેને જોવા માટે લોકો છે તે દૂર દૂરથી આવી રહ્યા છે। આ પથ્થર છે તે જે અલગ જ અજાયબી છે તે ઊભી કરી દીધી છે। મોનોલિથે સર્જ્યું છે અનુરૂપ જે આશ્ચર્ય અને એક રહસ્ય સાથે આ પથ્થર છે તે શહેરના થલતેજ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। લોકો છે તે એને જોવા માટે દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ પથ્થર જે છે તે ખૂબ જ અલગ જ આ પ્રકારનો જે પથ્થર છે કે જેને આશ્ચર્ય જે છે તે સર્જ્યું છે। આપણે લોકો સાથે વાતચીત કરીશું કે જે અહીંયા જોવા આવ્યા છે તે શું કહે છે। આપ આ પથ્થર જોવા માટે અહીંયા આવ્યા છો, શું કહેશો? આ પથ્થર 30 દેશોમાં ફરીને આવી ચૂક્યો છે અને નવાઈ છે આ પથ્થરની એક ખાસિયત છે કે મોનોલિથ કહેવાય છે, એટલે એક જ મેટલનો બન્યો હોય છે એવું માન્યતા છે। અચ્છા, શું કહેશો? આપ પણ અહીંયા આવી પહોંચ્યા છો ત્યારે આપ અહીંયા જે પથ્થર જોવા માટે આવ્યા છો, અનેરું આકર્ષણ ઊભું કર્યું છે આ પથ્થરે, શું કહેશો? કઈ નહીં, એટલે આ વિશ્વની એક અજાયબી નામનું કંઈક માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જમીનમાંથી નીકળેલો છે। પણ હમણાં અમે કોઓર્ડિનેટ્સ ચેક કરવાનો ટ્રાય કર્યો પણ એ મળતા નથી, એટલે લાગતું નથી કે ઓરિજિનલ હોય। બિલકુલ, તો જે રીતે લોકો છે તે આ પથ્થરને જોવા માટે આવ્યા છે, ટ્રાયેંગલ શેપનું આ જે પથ્થર છે તેને અનુરૂપ આકર્ષણ છે તે શહેરમાં ઊભું કર્યું છે। અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે આ પથ્થરને અહીંયા જે જોવા આવ્યા છે। આ જે પથ્થરને આપ જોવા માટે આવી પહોંચ્યા છો, પથ્થર જોઈને શું કહેશો? આ એક ટ્રાયેંગ્યુલર પથ્થર છે જે મોસ્ટલી દુનિયાની કંઈક 30 કન્ટ્રીમાં મળવામાં જોયેલો છે, પણ મારા ખ્યાલથી મને લાગે છે કે આ તો એક પબ્લિસિટી સ્ટન્ટ ટાઈપ જ છે, કારણ કે ખાસ કે એવું એલિયન મૂકે એવું મને નથી લાગતું। તો લોકો છે તે અહીંયા આ પથ્થરને જોવા માટે આવી પહોંચ્યા છે। જે એકાએક જ આ પથ્થર અહીંયા આવી ગયો છે અને લોકોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે। જે મોનોલિથ નામનો આ પથ્થર છે, અલગ અલગ 30 જેટલા દેશોમાં, અલગ અલગ શહેરોમાં આ પથ્થર જોવા મળ્યો છે અને હવે અમદાવાદના થલતેજમાં આ પથ્થર જે છે તે જોવા મળી રહ્યો છે અને આ પથ્થરે અનેરું આકર્ષણ જે છે તે શહેરમાં ઊભું કર્યું છે। એટલે કહી શકાય કે જે વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે લોકોમાં અનેરી ઉત્સુકતા છે તે જોવા મળી રહી છે। લોકો આ પથ્થર અને જોવા માટે આવી પહોંચ્યા છે અને પથ્થર જોઈ અને અનેરું આશ્ચર્ય છે તે લોકો પામી રહ્યા છે। બંસરી, જે આયુષી, આભાર સમગ્ર માહિતી બદલ। તો થલતેજ વિસ્તારમાં એક રહસ્યમય પથ્થર મળી આવ્યો છે। 6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે।